તમે ટેસલ્સ લગાવવાનું કહ્યું, તો આ પટોળામાં કઈ ટાઈપના ટેસલ્સ લાગશે અને ટેસલ્સમાં પણ વેરાયટી આવે છે કે ડિફરન્ટ પટોળા સાથે ડિફરન્ટ ટેસલ્સ જશે? યસ, જ્યારે આપણે હેન્ડ એમ્બ્રોઇડર ટેસલની વાત કરીએ તો એમાં બહુ બધા ચોઇસીસ હોય. દેટ ડિપેન્ડ્સ ઓન તમારું મટીરિયલ કેવું વાપરવું છે. પ્લસ તમારે અગર સાડીમાંથી જ ટેસલ કરવા હોય તો આ જે આગળનો પાર્ટ છે સાડીનો, એમાંથી જ આપણે વીવ કરીને ટેસલ્સ કરાવી શકીએ. જેમ કે આ સાડી પર્ટિક્યુલર છે તો એમાં ગોલ્ડન ટિશ્યુની બોર્ડર છે, તો ગોલ્ડ અને ક્રિસ્ટલનું વર્ક વધારે સારું લાગશે આની જોડે. જેમ તમે જોવો છો તો સાડીની ઉપર આ જ્યારે રાખીએ છીએ તો એનો લુક સરસ આવે છે. ડિપેન્ડ્સ કે આપણે કેટલું હેવી જવું છે કે પછી કેટલું હેન્ડક્રાફ્ટેડ રાખવું છે. જેમ તમે જો સાડીમાંથી જ વીવ કરેલા ટેસલ કરશો તો દેટ ઇઝ અ હેન્ડક્રાફ્ટેડ સાડી, જે તમે ઓકેઝનલી કે દિવાળી ઉપર કેવી રીતે બી પહેરી શકો. જ્યારે તમે હેવી કોઈ વેડિંગ આઉટફિટ માટે જોઈ રહ્યા છો તો તમે થોડા એમ્બ્રોઇડર ટેસલ્સ ઉપર બી જઈ શકો. તો એમાં પણ એવું હોય છે કે તમારે હેવી લુક જોતો હોય તો થોડા સિમ્પલ સોબર ટેસલ્સ યુઝ કરો. અને અકોર્ડિંગ ટુ ટ્રેન્ડ, a lot of people are preferring long tassel, short tassel. So everything depends on the choices of a client.